આ તરફ અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે। એસઆરની પ્રક્રિયાના કારણે અનેક જગ્યાએ મતદારો અટવાયા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા। પોતાના બૂથ ક્રમાંકને લઈને મતદારો અટવાયા છે। મતદાન મથકમાં ફેરફાર થતા લોકોને પડી રહી છે મુશ્કેલી। રાજકીય પક્ષોના કાઉન્ટર પર બૂથ પર લોકોની ભીડ જોવા મળી રહી છે કે આખરે તેમનો મત કયા વિસ્તારમાં પડે છે, કયા બૂથમાં પડે છે તેને લઈને થોડું ઘણું કન્ફ્યુઝન, થોડી ઘડી અસમંજસની સ્થિતિ મતદારોમાં સામે આવી રહી છે। થોડી અગવડ ચોક્કસથી હાલ તો મતદારોને પડી રહી છે। જો કે છતાં પણ કઈ રીતે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીં પહોંચી રહ્યા છે અને શોધી રહ્યા છે કે આખરે તેમનું નામ કયા વોર્ડમાં, કયા મતદાન મથક પર આવી રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, પરંતુ થોડા દિવસો પહેલાં જે એસઆઈઆરની પ્રક્રિયા થઈ તેનામાં જે ઘણા એવા ફેરફાર જોવા મળ્યા। ખાસ કરીને મતદારોના મતદાન મથક અને બૂથ પણ બદલાઈ ગયા છે, પરંતુ આ પ્રક્રિયા બાદ પ્રથમવાર જ્યારે તેઓ વોટિંગ માટે આવી રહ્યા છે તો જૂના મતદાન મથકની જગ્યાએ અન્ય જગ્યાએ જ તેમને આ પોતાનો મત આપવા હોવાનું જાણવા મળી રહ્યું છે। પરિણામે મતદાન મથકોથી 100 મીટરથી દૂર જે વિવિધ રાજકીય પક્ષોના જે બૂથ આવેલા છે કે જ્યાં મતદાર પોતાના નામ જોઈ શકે છે, પોતાનો ક્રમાંક જોઈ શકે છે, ત્યાં જોઈ શકો છો કે આ કેટલી મોટી સંખ્યામાં અહીંયા ભીડ ઉમટી રહી છે। અને તેનું કારણ એકમાત્ર એ જ છે કે એસઆઈઆરની પ્રક્રિયા બાદ જે ફેરફાર થયો છે તેની પૂરેપૂરી માહિતી મતદારો સુધી નહોતી પહોંચી। એટલે હાલ જ્યારે તેઓ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે તો તેઓ પોતે પણ ગૂંચવણમાં છે કે ખરેખર આ મતદાન મથકના કયા બૂથમાં તેમના કઈ મતદાર યાદીમાં તેમનો ભાગ છે। એટલે હાલ અનેક પૂછપરછ કર્યા બાદ જેમને કન્ફર્મ થયું છે તે બાદ તેમને મતદાન કરવામાં સફળતા મળી રહી છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।